ભાજપના રાજમાં ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, એમની ઉપર લાઠીઓ વરસાવાય છે અને એટલા માટે આપણી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હમણાં આજે જ અમૂલ દૂધમાં 2 રૂપિયા વધ્યા, મોંઘવારી માજાએ મૂકી છે મિત્રો। માલધારીઓને ભાવ નથી મળતું। હું માલધારીનો દીકરો છું, મને ખબર છે માલધારીઓના દૂધના ભાવ નથી મળતા, પણ ભાજપના મળતિયાઓએ સહકારી ક્ષેત્રને પણ છોડ્યું નથી અને એટલા માટે થઈ અને આખા ગુજરાતમાં હજારો કરોડનો દૂધનો વેપલો પણ આ લોકો કરી રહ્યા છે। મિત્રો મેં જાણ્યું છે કે દૂધ પણ માલધારીઓ જ્યારે દૂધ ભરાવા ડેરીએ જાય ત્યારે ભાજપના આગેવાનો એમાં પણ 2 દોરાની કટકીઓ કરી અને કરોડો રૂપિયાનો વેપલો કરે છે। આ પણ આપણે જોયું છે। આજે સૌએ એક વાત ધ્યાન રાખવાની છે કે આપણે અંદરો અંદર મતભેદો ભૂલી જવાના છે, મનભેદો ભૂલી જવાના છે, કોણે શું કર્યું એ ભૂલી જવાનું છે। આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે મિત્રો આમ આદમી પાર્ટીનું, કે ગુજરાતની જનતાને આ ભાજપના ત્રાસથી છોડાવવાનો છે।